છોટાઉદેપુરના બોડ ગામમાંથી ₹3,64,000ના વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે 6 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ ડામોરની સૂચનાથી રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે બોડગામ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે બોડગામના પટેલ ફળિયામાં રહેતા જયેશભાઈ રાઠવાએ પોતાના રહેણાંક મકાનમાં વગર પરમિટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવી રાખ્યો છે. બાતમીવાળા મકાનમાં તપાસ કરતા પોલીસને ત્યાંથી વિદેશી દારૂની કુલ 1,329 બોટલો મળી આવી હતી. એલસીબી પોલીસે આ સમગ્ર મુદ્દામાલ સાથે મુખ્ય આરોપી જયેશ રાઠવાની ઘટના સ્થળેથી ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા અન્ય 6 આરોપીઓ વિરુદ્ધ રંગપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સફળ કામગીરીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.